સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં સવારથી જ ઠંડક છે। સાબરમતી, શ્રેયસ ક્રોસિંગ, ધરણીધર વિસ્તારમાં વરસાદ છે। ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો। આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। નહેરુનગર, શિવરંજની વિસ્તારમાં પણ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે, કેમ કે ખૂબ બફારો અને કદાચ સૌથી છેલ્લો વરસાદ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે। રાજ્યમાં તમામ જગ્યાએ સારો વરસાદ વરસી રહ્યો છે, પણ અમદાવાદમાં વરસાદ નહોતો વરસતો। અમદાવાદ વાસીઓ રાહ જોઈ રહ્યા હતા સારો વરસાદ વરસે, બફારો, ઉકળાટ, ગરમી ઓછા થાય। આખરે અમદાવાદ વાસીઓની રાહનો અંત આવ્યો અને ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આજે સવારથી ગરમીનું જે પ્રમાણ છે અમદાવાદમાં ઓછું જોવા મળી રહ્યું છે, બફારો પણ ઓછો થયો છે અને અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જો કે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અમદાવાદ શહેરમાં સારા વરસાદની। સાબરમતી, શ્રેયસ ક્રોસિંગ, પાલડી, ધરણીધર, ભઠ્ઠા આ વિસ્તારમાં વરસાદ છે। આ તરફ નહેરુનગર, શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। પણ અત્યારે તો આ વરસાદને સૌ કોઈ વધાવી રહ્યા છે। ક્યાંય કોઈ મુશ્કેલી, કોઈ તકલીફ પડી હોય તેવી વિગતો પ્રાપ્ત નથી થઈ રહી। ધીમી ધારે સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણ શીતળમય બની રહ્યું છે। અમદાવાદમાં ગરમી, બફારો ઓછો થઈ રહ્યો છે। રહી રહીને પણ મેઘરાજા અમદાવાદમાં મહેર વરસાવી રહ્યા છે। ઉકળાટ, ગરમી જતા રહ્યા છે અમદાવાદમાંથી અને આજે સવારથી ઠંડકવાળું વાતાવરણ છે।